પ્રદીપભાઈ શું બનાવ બન્યો હતો? બનાવ બનવામાં એ હતું કે હું જેતપુર સૌરાષ્ટ્ર ગેસ એજન્સી ડિલિવરી મેન તરીકે એક વર્કર તરીકે કામ કરું છું। હવે એમાં જે આ સૌરાષ્ટ્ર ગેસ એજન્સીના ઓનર છે દિનેશભાઈ પાદરિયા, હવે એની બાટલા રિફિલિંગની અમુક ટૂંક સમય પહેલા જે વિડીયો વાયરલ કર્યા હતા એનો અગાઉનો ખાર રાખીને કે જે એની એજન્સી કંપની દ્વારા સીઝ કરી નાખવામાં આવેલી છે, કે જે રિફિલિંગ કરતા હતા એનો એ વિડીયો જોઈને કંપની વાળાએ સીઝ કરી નાખવામાં આવેલી છે। એ હવે ઈ એજન્સીએ બીજા એજન્સી દ્વારા કંપનીએ બીજી એજન્સી દ્વારા કામ આપેલું હતું। ઈ કામ ડિલિવરી મેનને સંપર્ક કરવાનો કામ પૂરું કરાવવાનું હતું, કે જે ડિલિવરી જે કરવાની હતી એ ડિલિવરી બધાને ડિલિવરી મેનને સંપર્ક કરીને ડિલિવરી કરાવવાની હતી। એ ડિલિવરીની કે જે હું એક ડીલર મેન છું તો મને ડીલર મેન તરીકે મને બિલ મારા આવેલા હતા અને એને રિફિલિંગ કરવાતા બાટલા એમાં એ કારણોસર એને મને બાટલા ડિલિવરી કરવા આપેલા નથી। હું બિલ લેવા ગયો તો મને બિલ હાથમાં લીધા, બિલ હાથમાં લેવા છતાં એને બિલ પાછા માંગ્યા, મેં નો આપ્યા। એને જૂનો અદાવત જૂનો ખાર રાખીને એને મને માર્યો।